નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રીની અંદર આજે પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન એમાં લેક્ચર નંબર 6માં મળીએ છીએ। લેક્ચર નંબર 6ની શરૂઆત કરતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીશું। અહીંયા જે લાલ રંગનું સબસ્ક્રાઇબ લખેલું બટન છે એને ટચ કરીશું અને બાજુમાં બેલ આઇકોન જે છે એને પણ સ્પર્શ કરીશું। મિત્રો, આજનો ટોપિક જે છે એનું નામ છે હાઇબ્રિડાઇઝેશન સંકરણ, કે જે આપણે VSEPR સિદ્ધાંતમાં પણ સમજ્યા હતા કે સંકરણ દ્વારા આપણે ભૌમિતિક આકાર નક્કી કરી શકીએ છીએ, બરાબર। તો સંકરણ જ્યારે શબ્દ આવે કે આ પરીક્ષાની અંદર એક મોટી થિયરી તરીકે પણ પૂછી શકાય છે અને નીટ અને જીની અંદર સંકરણ જે છે કોઈ પણ અણુના સંકરણ પૂછવામાં આવે છે। તો શોર્ટ ટ્રીક દ્વારા મેં VSEPR સિદ્ધાંતમાં મેં તમને સમજાવી દીધું હતું કે સંકરણ કેવી રીતે શોધી શકાય, પણ સંકરણ કેવી રીતે રચાય છે, સંકરણના પ્રકાર કેટલા, સંકરણની ખાસિયતો કેટલી, આ બધી ઘટના આજે આપણે સમજવી છે। જ્યારે વિદ્યાર્થી 11માં આવે છે તો પહેલી વાર સંકરણ નામ સાંભળે એટલે એને બાયોલોજી યાદ આવે છે કે સાહેબ સંકરણ તો જીવ વિજ્ઞાનની અંદર આવે। તમે શંકર ગાય ભણતા હતા, શંકર કપાસ ભણતા હતા, આ વળી કેમિસ્ટ્રીમાં ક્યાંથી સંકરણ આવી ગયું? તો એ જ ઘટના જે બાયોલોજીમાં જે લાગુ પડે છે એ જ ઘટના કેમિસ્ટ્રીમાં પણ લાગુ પડે છે। જે પ્રમાણે દાખલા તરીકે શંકર ગાય, ભાઈ એક ગાય જે છે ઠંડી સામે રક્ષણ મેળવી શકતી નથી અને બીજી ગાય જે છે કે દાખલા તરીકે વધુ દૂધ આપે છે, બરાબર। તો બંનેનો સમન્વય કરીએ એટલે બંને જુદી જુદી એટલે મેલ ફિમેલને બંને ફલન ક્રિયા કરવામાં આવે, બરાબર। અને નવી જે જાતિ ઉત્પન્ન થાય એ સંકર શબ્દ વાપરવામાં આવે છે। હાઇબ્રિડ બાજરી પણ આવે, હાઇબ્રિડ મકાઈ પણ આવે। તો આ બધી જે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે ઘટના આપણે ભણીએ છીએ એ જ વસ્તુ આપણે કક્ષકોમાં ભણવાની છે। દાખલા તરીકે ખચ્ચર નામ સાંભળ્યું હશે તો ઘોડો અને ગધેડા બંને વચ્ચેનું એક ફલન ક્રિયાથી એક નવું ઉત્પન્ન થતું પ્રાણી છે। તો એની ચોક્કસ ખાસિયતો હોય કે ભાઈ ઘોડો છે તો સસ્તન વર્ગનો જ હોવો જોઈએ, ગધેડું છે તો એ પણ સસ્તન વર્ગનું જ હોવું જોઈએ। તો બંનેમાં ચોક્કસ લાક્ષણિકતા હોય તો જ સંકરણ થઈ શકે, બરાબર। તો એવી જ પ્રમાણે આપણે કેમિસ્ટ્રીની અંદર જુદી જુદી કક્ષકો લેવાની છે, દાખલા કે S કક્ષક, P કક્ષક, D કક્ષક, બરાબર। પણ શરતો ચોક્કસ છે કે જેમની વચ્ચે શક્તિનો કોઈ ફેરફાર ન હોય અને હોય તો પણ કેવો હોય, એકદમ ઓછો હોય। એવી કક્ષકો વચ્ચે આપણે સંમિશ્રણ કરીશું, આંતરમિશ્રણ કરીશું અને એના કારણે એક નવી સંકૃત કક્ષકો મળશે અને જેના કારણે આપણે એને ઘટનાને શબ્દ વાપરીશું સંકરણ। જે સંકૃત કક્ષકો મળશે એ એની ઉર્જા પણ કેવી હશે, પેલાના જેટલી સમાન ઉર્જાવાળી બધી જ મળવાની છે। તો એ ઘટના પહેલાં આપણે સમજી લઈએ અને પછી જ એના પ્રકાર, એની ખાસિયતો, એની શરતો એ બધું સમજતા પહેલાં આપણે એનું ઉદાહરણ લઈ લઈએ આપણે। ચાલો મિત્રો સમજીએ છે સંકરણ। પહેલો મારે એક અણુ લઉં છું મિથેન, કે જે આપણે VSEPR સિદ્ધાંતમાં પણ લીધો હતો। આ મિથેનની વાત આવી તો મિથેન આ જે સંકરણ આવે તો પહેલી બાબત આપણે મધ્યસ્થ પરમાણુ એટલે આ કાર્બન, આમ આ કાર્બન છે દાખલા તરીકે, બરાબર। તો આ મધ્યસ્થ પરમાણુ ઉપર કયા પ્રકારનું સંકરણ છે એ ઘટના સમજવી છે। તો પહેલાં કાર્બનની તમારે શું લખવું પડે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી પડે। કાર્બનની ઇલેક્ટ્રોનના ખબર છે 1s2 2s2 આ 2p2, બરાબર। આ 1s અને 2s સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે। આપણે લેવાની છે સંકરણની અંદર પહેલી ખાસિયત આવે કે સંયોજકતા કોષ જ લેવો પડે। સંયોજકતા કક્ષાની જ જેટલા ઇલેક્ટ્રોન હોય, કક્ષકો હોય એમાં જ વિચારવાનું છે આપણે। તો સંયોજકતા કોષ કયો? 2s2 2p1। તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ આ 2s કક્ષક છે, આ 2s કક્ષક અને આ 2p કક્ષકના પ્રકાર પણ આપણને ખબર છે। કેટલા પ્રકાર મિત્રો? 3 પ્રકાર। કયા કયા? 2px, 2py અને કયો છે આ 2pz। આ 3 કક્ષકો થઈ ગઈ, બરાબર। તો અહીંયા વચ્ચે ધરું છું એટલે ખબર પડે કે દાખલા તરીકે આપણી પાસે આ રહ્યા આ 2s કક્ષક, બરાબર। અહીંયા હું લખું છું આ 2pના 3 પ્રકાર 2px, 2py અને 2pz। તો આપણે આની અંદર તો 2 જ ઇલેક્ટ્રોન છે, પહેલામાં આ રહ્યા પછી એના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન લીધા। આપણને ખબર છે વેલેન્સ બોન્ડ થિયરી પણ એવું કહેતા હતા કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એનું યુગ્મીકરણ થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન સંમિશ્ર થાય
बराबर कक्षको ए वेलेन्स बॉन्ड थियरीनी वात आवी थी। तो अयुग्मित इलेक्ट्रॉन एटला बंध बने, अहींया तो 2 ज अयुग्मित इलेक्ट्रॉन छे तो 2 ज बंध बनवा जोईए, पण कार्बन तो जोई शकीए छीए आपणे 4 बंध बनावे छे। केटला बंध बनावे छे मित्रों? 4 बंध। तो अहींया 4 कक्षको अयुग्मित इलेक्ट्रॉन धरावती होवी जोईए, अयुग्मित इलेक्ट्रॉन 4 होवा जोईए। तो 4 केवी रीते मळशे? तो आ जे पहली रचना जे छे नेचरल के धरा अवस्था कहेवाय। आ कई कहेवाय ने धरा अवस्था, मुक्त स्वरूप जे छे आ धरा अवस्था। एने ग्राउंड स्टेट, एने ग्राउंड स्टेट पण कहेवामां आवे छे, एने भूमि अवस्था पण कहेवामां आवे छे। आ शब्दों बराबर ध्यान में राखजो मारा। हवे हूँ लઉં છું प्रथम उत्तेजित अवस्था। उत्तेजित अवस्था लखीए तो प्रथम उत्तेजित अवस्था केटलीक वखत 2 कक्षकोने उत्तेजित करवी पड़े। तो पहला हूँ लઉં છું प्रथम उत्तेजित अवस्था। उत्तेजित अवस्था में शू थशे ध्यान में राखजो, 2s कक्षक थोड़ीक ऊर्जा प्राप्त करशे અને આનો ઇલેક્ટ્રોન જે છે એ શેની અંદર જતો રહેશે? આની અંદર જતો રહેશે, આની અંદર। એટલે આપણને રચના આવી મળશે। આ 2s કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો, શેમાં જતો રહ્યો? 1 2 3, 1 2 અને ત્રીજો s માંથી આવ્યો। તો આપણને કેટલી કક્ષકો મળી મિત્રો? 4 કક્ષકો। 4 કક્ષકો છે, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા મળ્યા? 4। હવે કહી શકાય કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 4 બંધ બની શકે। तो हवे आ एस कक्षक है, आ 2s कक्षक है, आ 2p कक्षक है। आनो अयुग्मित इलेक्ट्रॉन कोनी साथे जोड़ायो? हाइड्रोजन साथे जोड़ायो, आ हाइड्रोजन साथे जोड़ायो, आ हाइड्रोजन साथे जोड़ायो। बराबर। हवे खास अगत्यनी बाबत तमारे संकृत कक्षको समजावी छे। हाइड्रोजन नो परमाणु क्रमांक खबर छे मने? हाइड्रोजन एटले 1s1, एनी पासे एक ज अयुग्मित इलेक्ट्रॉन छे। तो एवा 4 अयुग्मित इलेक्ट्रॉन छे, तो 4 आनो एक अयुग्मित इलेक्ट्रॉन, एक एस नो, एक आनो लई मूकी दઉં છું। गाड़ी आ हाइड्रोजन नो मूक्यो मैं। आनु स्पिन विरुद्ध बताव्યું, कारण के विरुद्ध स्पिन वाला वच्चे ज आ प्रमाणे आंतरमिश्रण थाय। बराबर। आ तो विरुद्ध स्पिन बताव्યું। आ कोनी कक्षक बतावी मैं? 1s जे हाइड्रोजन नी छे, आ 1s, आ 1s અને आ 1s। तो आ जे छे આપણે જોવા જઈએ છે બે આ 2 એક માં શું છે? આ 2s અને એક આ 1s, 2s અને 1s। આમાં શું છે? આ 2p, આ 1s, 2p 1s, 2p 1s। તો 3 જે છે એ જુદી પ્રકારની છે અને એક જે છે એ જુદી પ્રકારની છે। એનો મતલબ 3 અલગ છે અને પેલી એક અલગ છે, એટલે કે છે આની બંધ લંબાઈ ને બધું અલગ આવશે, પણ વાસ્તવમાં એવું બનતું નથી। આ 4 કક્ષકો જે છે એકબીજા સાથે સંમિશ્ર થાય છે અને આ 4 કક્ષકો અહીંયા પહેલાથી જ બતાવું છું, હવે 4 મિશ્ર થઈ જાય છે। आ 4 मिश्र थी जाए छे। आ 1, आ 2, आ 3, 4 आ केवी कक्षको छे? अत्यारे परमाणुवीय कक्षको छे। बराबर। एस अने पी वच्चे शक्तिनो तफावत केवो छे? सामान्य छे। एस करता पी नी शक्ति वधारे होय, पण सामान्य ज वधारे छे, बहु वधारे नथी। जो बहु ज डिफरन्स होय एक एस अने एफ तो संकरण ना थई शके। संकरणनी खासियतमां आवी जाय के लगभग समान ऊर्जावाળી अथवा नियरली सेम, लगभग समान जेवी ऊर्जा होय तो बंने वच्चे संकरण थई शके। बराबर। तो हवे 4 कक्षको जे आ बनी, 1 आ 2 आ 3 અને 4, एमां कोणे कोणे भाग लीधो तमने खबर छे? एक एस कक्षक અને 3 पी कक्षक। अहींया मैं बताई एक एस कक्षक અને 3 पी कक्षक। तो एक एस कक्षक भाग ले छे અને 3 पी कक्षको भाग ले छे। तो आ जे कक्षकोनो नाम आव्या sp3 कक्षको, संकर कक्षको। तो नाम शू थई गयुं? खास में ध्यान राखवानुं। आ sp3 संकर कक्षक थई गई, आ sp3, आ sp3 અને आ sp3 संकर कक्षक थई गई। पहला मैं 1s ज बताव्યું सादું, पहला अलग अलग बतावी। हवे शुं कहे छे? बधा मिश्र थई जाय छे અને જે બનાવે છે સંમિશ્રણ થઈ જાય છે અને જે બનાવી આ બધી કેવી કહેવાય? sp3 સંકૃત કક્ષકો શબ્દ પણ વાપરવામાં આવે છે। આને કહેવાય સંકૃત કક્ષકો। અંગ્રેજીમાં કહેવામાં આવે છે હાઇબ્રિડ ઓર્બિટલ્સ। हाइब्रिड ऑर्बिटल्स। पहला बने अलग अलग थी, एक एस थी ने 3 पी थी, अब बधी केवी थई गई? एक सरखी थई गई। दाखला तरीके उदाहरण आपू तमने, मारी पासे दाखला तरीके 3 लाडू छे नाना नाना, ए जे छे मोतीचूरना लाडू छे, मोतीचूर। बराबर। अने एक लाडू जे छे ए दाखला तरीके मगज छे, मगजनो लाडू छे। आ 3 मोतीचूरना छे ने एक मगजना छे, बंने अलग अलग छे, बधी एक साइजना छे। अब बधानु तोड़ी नाखुं छुं, बधाने मिक्स कर दઉં છું, बधाने 3 + 1 ने 4 ने मिक्स कर दઉં છું। बराबर। पछी शुं करीश? बंने पाछे 4 ने सरखा वाळी दईश। आ प्रमाणे सरखा वाळी दઈએ तो आ बंने एकबीजामां केवा थई गया? संमिश्रित थई गया।
એમાં થોડુંક એસ લક્ષણ આનું આવશે કે ભાઈ આનો થોડું મગજનો ટેસ્ટ આવશે, એમાં થોડું મોતીચૂરનો આવશે, પણ બધા કેવા થઈ ગયા? એક સરખા થઈ ગયા, સાઈઝ પણ સરખી થઈ ગઈ, હવે બધાનો ટેસ્ટ પણ સરખો લાગશે, બરાબર. તો આ જે બને ને એ સંકૃત લાડુ કહેવાય. કેવા કહેવાય? સંકૃત. એટલે બધા જ કેવા કરી દીધા? મિશ્ર થઈ ગયા અને પાછા નવેસરથી આપણે બનાવી દીધા. તો આ પ્રકારે અલગ અલગ જુદી જુદી કક્ષકો હતી, એ મિશ્ર થઈ ગઈ. હવે નામ શું આપ્યું એનું? SP3 કક્ષક. એ પ્રમાણે SP કક્ષકો થશે, SP2 આવશે, SP3D આવશે. ધીમે ધીમે પેલા ઘટના સમજી લઈએ. ઘટના આવડે એટલે તમારા ખાસિયતો પણ આવડી જાય, એની શરતો પણ તમે ચોપડીમાં વાંચશો તો આપણે એક એક લીટી વાંચવાની જરૂર નથી, બધું જ આવડી જશે. ખાલી એક ઉદાહરણ સમજાવી લો, બરાબર. તો આપણને 4 સંકૃત કક્ષકો કઈ મળી ગઈ મિત્રો? SP3, SP3, SP3. હવે કોની સાથે? એ હવે આ હાઇડ્રોજન લીધું, આ આપણા હાઇડ્રોજન 1, આ 2, આ 3, આ 4. આ શુદ્ધ પરમાણુય કક્ષક છે, આ 1s. તો આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો. તો દરેકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન આ ભેગા થાય છે અને સંમિશ્રણ થાય છે. તો હવે જે બની ને તો આ પ્રમાણે બની SP3 1s વાળી. કેટલી બની? SP3 1s, SP3 1s. તમે જોઈ શકો છો SP3 1s. આ 4 કેવી બની? સરખી જ. SP3 અહીંયા કેવી હતી? અલગ અલગ હતી, બરાબર. પણ અહીંયા જ્યારે સંકરણ થાય છે ત્યારે બધાની ઉર્જા કેવી થઈ જાય છે? સરખી થઈ જાય છે. એના કારણે આ દાખલા તરીકે હવે આ જે કક્ષક આ જે બતાવી મેં, આ કક્ષકનું નામ થઈ ગયું SP3. આ પોતે તો 1s હતી. ચલો આપણે કઈ થઈ ગઈ? SP3. આપણે કઈ થઈ ગઈ? SP3. તો કાર્બનની આ 4 કક્ષકોનું નામ શું આપી દીધું આપણે? SP3 કક્ષકો. પહેલા અલગ અલગ હતી, આપણે એક 2s હતી, એક 2p હતી. બંને શું કરી? પેલું લાડુની જેમ મિશ્ર કરી દીધી આપણે. એટલે હવે નામ બદલાઈ ગયું એનું, સંકૃત કક્ષકો, સંમિશ્રણ થયું. એટલે આના કહેવાય સંકૃત કક્ષકો થઈ ગઈ. અને હાઇડ્રોજન તો વ્યક્તિગત હતી 1s. તો એના સાથે આ જોડાઈને શું બનાવી દીધું? SP3 1s. આ પ્રકારનું સંકરણ બનાવ્યું. એક s કક્ષક ભાગ લે છે 3p. તો સંકરણ તો કયું થઈ ગયું? એનું SP3 સંકરણ થઈ ગયું. હવે જ્યારે જોવામાં આવ્યું કે ભાઈ આ બધાની બંધ લંબાઈ કેવી થઈ? તો બધાની બંધ લંબાઈ સરખી થઈ ગઈ. યાર આ બધાની બંધ લંબાઈ કેવી જોવા મળી? પ્રાયોગિક રીતે સમાન જોવા મળી. બધાના જે કોણ હતા, હવે આપણને ખબર છે આનો આકાર કેવો કહેવાય? આપણે VSC PSC ધનમાં સમજેલા છીએ. આનો આકાર છે સમચતુષ્ફલકીય. એટલે ખૂણો કેટલો આવે? 109 ડિગ્રી અને 28 કળ આવી ગયો. તો બધાના કોણ પણ અલગ અલગ હતા. પણ જો આના પહેલા વિચારતા હતા તો આપણને એવું થોડીક શંકા થતી હતી, ભાઈ આનો કોણ અલગ હશે, આનો કોણ અલગ છે, આની બંધ ઉર્જા અલગ હશે, આની ઉર્જા હશે અલગ હશે, આની ઉર્જા અલગ હશે. પણ જ્યારે સંકરણ થાય છે ત્યારે બધા જ લક્ષણો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો બંનેના લક્ષણો કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો આ જે SP3 થયું, SP3 દાખલા તરીકે SP3, તો એમ કહેવાય કે 75% લક્ષણ P કક્ષકનું છે. આમ જોવા જઈએ તો કેરેક્ટર આના કેટલા થાય? 25%. આ ટોટલ કક્ષકો કેટલી? 4. અહીંયા જેટલી કક્ષકો ભાગ લે છે 1 2 3 4 જેટલી કક્ષકો ભાગ લે છે એટલી જ સંકૃત કક્ષકો બને છે. ખાસિયતો જોઈ લેજો, ખાસ વાંચી લેજો. જેટલી કક્ષકો ભાગ લે એટલી જ સંકૃત કક્ષકો બને છે. આ સંકૃત કક્ષકોનું પાછું પ્રપોર્શન આનું એક છે. ટોટલ કેટલી કક્ષકો? 4. પણ આની તો એક જ છે, તો 1/4. આને કહેવાય 1/4. બરાબર. આને કહેવાય 3/4. આનું P કેરેક્ટર કેટલું આવે? 3/4 એટલે 75% આવે. આનું કેટલું આવે? 25%. એનું S કેરેક્ટર આવે. કારણ કે આપણે કોવેલેન્ટ બંધ અને આયોનિક બંધ ભણીશું, એકબીજામાં કેટલા લક્ષણ જાય છે તો આના ઉપરથી ખબર પડે. આપણે S કેરેક્ટર પણ શોધવું પડશે અને P કેરેક્ટર પણ શોધવું પડશે. બરાબર. તો આ પ્રમાણે બધાની બંધ લંબાઈ અને બંધ કોણ બધું કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. જ્યારે વેલેન્સ બોન્ડ થિયરી એવું નહોતું કહેતું, એ તો ફક્ત કક્ષકોના મિશ્રણની વાત કરતું હતું. તો ત્યાંથી એ VBT જે છે વેલેન્સ બોન્ડ થિયરી, ત્યાં એ સ્ટોપ થઈ ગઈ. ત્યાં આગળ એની એક મર્યાદા આવી ગઈ. બરાબર. અને ત્યાંથી પછી જન્મ થયો સંકરણ થિયરીનો. કોનો જન્મ થયો મિત્રો? સંકરણ. તો આ ઘટના કોની બતાવી મેં? મિથેનની અંદર કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે? તો મિથેનની અંદર SP3 પ્રકારનું સંકરણ જોવા મળે છે. બરાબર. આ બધી ઘટના આ સમજીએ તો આપણને બધી જ લાક્ષણિકતાઓ પણ આવડી જાય. આ જે લાક્ષણિકતામાં ફરી આ પરમાણુય કક્ષકો છે, પર જેટલી કક્ષકો ભાગ લે છે એટલી જ સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. બીજી બાબત, સંકરણ એક તો પહેલા અયુગ્મ અર્ધપૂર્ણ કક્ષકો હોય. ખાસિયત જોજો, અર્ધપૂર્ણ કક્ષકો કહેવાય. આ બધી શરૂઆતમાં અર્ધપૂર્ણ કક્ષકો હોય એનું સંકરણ થઈ શકે. કેટલીક વખત પૂર્ણ કક્ષકો હોય એનું પણ સંકરણ થઈ શકે.
કારણ કે એની પાસે લોન પેર તો હોય તો લોન પેર આપીને પણ એ પોતે સંકરણ બનાવી શકે છે. આપણે સમજ્યા વીએસસી સિદ્ધાંતની અંદર. અને ત્રીજો મુદ્દો ટેક્સ્ટબુકમાં નથી આપ્યો છતાં પણ કહું છું, વેકેન્ટ ખાલી ઓર્બિટલ હોય તો પણ સાંભળજો, ખાલી ઓર્બિટલ હોય, વેકેન્ટ ઓર્બિટલ હોય તો પણ સંકરણ થઈ શકે અને એમાં જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. આ સાંભળજો, જોડે જોડે આની સાથે સવર્ગ સહસંયોજક બંધ પણ બતાવી દઉં કે જે ખાલી કક્ષકો હોય એનું પણ સંકરણ થઈ શકે છે. મિત્રો નોંધી લેજો આટલી બધી બાબતો. અને ત્યાર પછી આપણે તમે એક એક લીટી વાંચશો સંકરણની ખાસિયતની તો તમારે બધી જ આવડી જશે. બરાબર. તો હવે સંકરણનો જન્મ થઈ ગયો છે. હવે સંકરણના પ્રકાર લઈશું આપણે, એની ખાસિયતો આપણે ભણ્યા, શરતો પણ જોઈએ કે ભાઈ બંને વચ્ચે ઉર્જા સમાન હોવી જોઈએ. 4 કક્ષકો પરમાણુ કક્ષક છે તો એ sp3 કક્ષક પ્રકારનું સમિશ્રણ ઉત્પન્ન કરી શકે. તો બધી જ ખાસિયતો જે છે બુકમાં આપેલી છે એ બધી તમારે વાંચવાની રહેશે. ત્યાર પછી હું લઉં છું, આ હાલ વાત કરી કે 3 શરતો આ છે. બીજી 3 શરતો કઈ મેં તમને કે સમિશ્રણ ક્યારે થઈ શકે, કાં તો 2 આવું હોઈ શકે. સાંભળજો, અર્ધ પૂર્ણ કક્ષકો હોવી જોઈએ. આની શરતો છે, અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. અર્ધપૂર્ણ એટલે આવી, એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત એટલે એકલો અને યુગ્મિત એટલે બેકલો. આ અયુગ્મિત કહેવાય અને 2 ભેગા હોય ને યુગ્મિત કહેવાય. યુગ્મિત એટલે જોડું, બંનેનું જોડું છે. એકલો હોય તો શું કહેવાય? અયુગ્મિત. કાં તો અર્ધપૂર્ણ કક્ષકોનું સમિશ્રણ થઈ શકે. 2 તો પૂર્ણ ભરાયેલ કક્ષક હોય એનું પણ સમિશ્રણ થઈ શકે. બરાબર. અને કેટલીક વખત ખાલી કક્ષકો હોય, સંપૂર્ણ ખાલી કક્ષક, આ સંપૂર્ણ ખાલી, એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી તો પણ સંકરણ થઈ શકે. એનું એક ઉદાહરણ જરા સમજી લઈએ આપણે. અને એ બંધ પણ તમને આવડી જાય. એ બંધને કહેવામાં આવે છે સવર્ગ સહસંયોજક બંધ. આપણી પાસે દાખલા તરીકે હું એમ કહું, BF3 છે, બોરોન ટ્રાયફ્લોરાઇડ. બરાબર. અને એક બાજુ એમોનિયા છે, NH3. હવે એમોનિયા તમને ખબર છે, એમોનિયાના સંયોજકતાના ઇલેક્ટ્રોન કેટલા? 5. 5 માંથી કેટલા વપરાઈ ગયા? 3 વપરાઈ ગયા. કોની સાથે? હાઇડ્રોજન સાથે વપરાઈ ગયા. તો એની પાસે 2 આજે પડ્યા છે, એને કહેવાય અબંધકારક. આ ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે. બોરોનની વાત કરીએ તો બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 3 જ હતા. આ બોરોન 1, 2 અને 3 કોની સાથે વાપરી નાખ્યા? ફ્લોરિનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે વાપરી નાખ્યા. કારણ કે ફ્લોરિનના કેટલા હોય મિત્રો? 7 હોય. આ 7 હતા. બરાબર, 7. અને 8મો કોની સાથે આવી ગયો? બોરોન સાથે. તો ફ્લોરિનનું અષ્ટક બધી જગ્યાએ પૂરું થાય છે, પણ બોરોનનું અષ્ટક પૂરું થાય છે ના. તો બોરોનનું અષ્ટક જો એટલે બોરોનના કેટલા? આ 2, 2, 4, 2, 6. તો બોરોન પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, એટલે એક કક્ષક ખાલી છે. ચેક કરવી છે આપણે બોરોનની કક્ષક ખાલી. આ બોરોન પરમાણુ ક્રમાંક 5, 1s2, આ 2s2, આ 2p1. સંયોજકતા કોષ લઈએ આપણે. આ 2s, સાંભળજો, આ 2s. બરાબર. પછી આ 2p લઉં, 2px 2p. તો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો મેં કદાચ આના ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થા કરીએ તો એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ જઈએ. આ રહ્યો, આ 2px, આ 2py. તો આની પાસે જો ખાલી કક્ષક રહી. બોરોન પાસે ખાલી કક્ષક છે, એનું અષ્ટક પૂરું થતું નથી, ખાલી કક્ષક છે. તો આની પાસે વધારાના છે. આની પાસે શું છે? વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? બોરોનને જરૂર છે તો આપી દેશે. તો આ ઇલેક્ટ્રોન કોને આપ્યા? ને બોરોનને આપી દીધા. અને કયો બંધ બનાવ્યો? તો આ બંધ જે બને ને એને તીર વડે બતાવાય. આ તીર વડે. પછી આ કાઢ નાખવાના યુગ્મ. આ જે બંધ બન્યો એને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. એટલે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને આપ્યું? અને એની ખાલી કક્ષકમાં આપ્યું. એટલે સાથે સાથે એક બંધ મેં તમને બતાવી દીધો, સવર્ગ સહસંયોજક બંધ. એનો મતલબ ખાલી કક્ષક હોય ને એમાં પણ સંકરણ થઈ શકે છે. અમુક આપણે એવા સંયોજનો હશે. આ પુસ્તકમાં આપણને 2 જ આપેલા છે, એક અર્ધપૂર્ણ અને બીજું કયું છે? પૂર્ણ ભરાયેલું. બરાબર. તો આ બધી એની ખાસિયતો છે, એની શરતો છે. હવે લઈએ આપણે સંકરણના પ્રકાર. સંકરણના પ્રકાર કેટલા? તો સંકરણના પ્રકાર તો ઘણા બધા છે મિત્રો. વારાફરતી આપણે કંઈક ઉદાહરણ લઈ લઈએ. તો ભાઈ સંકરણનો પ્રકાર કયો? તો પહેલો લઉં છું સંકરણનો પ્રકાર SP. સંકરણના પ્રકાર અહીંયા મેં લખ્યા સંકરણના પ્રકાર. તો પહેલું લીધું મેં, એક SP પ્રકારનું સંકરણ હોય.
sp2 પ્રકારનું હોય, sp3 પ્રકારનું હોય, 4 sp3d પ્રકારનું હોય, 5 sp3d2 પ્રકારનું હોય, બરાબર. sp3d2 અથવા d2 sp3 પણ હોઈ શકે, sp3d3 પ્રકારના પણ હોઈ શકે સંકરણ. પણ પહેલા તબક્કામાં માત્ર અને માત્ર આજે આપણે આટલા જ કામ કરો. એક તો મેં સમજાવી દીધું sp3, મારે સમજાવવાના છે sp અને એક બીજું સમજાવવું છે sp2. sp નો મતલબ એની પાસે સંકૃત કક્ષકો બે જ છે, s અને p. s અને p શું છે? એની સંકૃત કક્ષકો છે. તો એક આવું એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે હું લઉં બેરિલિયમ ક્લોરાઇડ. કયું લઉં છું મિત્રો? આ બેરિલિયમ ક્લોરાઇડ. ચલો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. તો 1s2 2s2 2 2 4. આ પૂરું થઈ ગયું. આ બેરિલિયમમાં પરમાણુ ક્રમાંક કેટલો? 4. તો 1s2 અને આ 2s2 આપણે બતાવી દીધી છે. તો આ 2s કક્ષક છે, આ 2s કક્ષક ભરી દીધી આપણે. આના પછી કઈ કક્ષક આવે? 2p કક્ષક આવે. કે 2p કક્ષક ખાલી છે અત્યારે. આ 2p કક્ષક આવે, 2px 2py અને 2pz ખાલી કક્ષક છે. સામે લઈએ ક્લોરીન. તો ક્લોરીનની પણ રચના લખી દઈએ આપણે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 17. તો અહીંયા લખાય નિયોન 3s2 3p5, બરાબર. હવે હું સીધું આ જ લખું છું 3s. આ 3s માં 2 ઇલેક્ટ્રોન છે, 3p ની અંદર 5 છે. આ 3px 3py અને 3pz 1 2 3 4 અને 5. જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રહ્યો, આ અર્ધપૂર્ણ કક્ષક છે. હવે આની અંદર તો આપણને પૂર્ણ દેખાય છે, પણ આ તો મિત્રો ધરા અવસ્થા છે. વાસ્તવમાં આ બે, આની પાસે એક આવા કેટલા ક્લોરીન છે? 2 ક્લોરીન છે આવા. તો બીજું પણ બતાવી દઉં. આવો આ બીજો ક્લોરીન પણ બતાવી દીધો કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો. અયુગ્મિત એટલે એકલો આ રહ્યો. તો આ 2 કક્ષકો ભાગ લે આની અંદર. તો એ પ્રમાણે બેરિલિયમના 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને, પણ નથી. તો એનો મતલબ આ કઈ અવસ્થા કહેવાય? ધરાવસ્થા કહેવાય. આપણે શેમાં ફેરવીશું એને? ઉત્તેજિત અવસ્થામાં. આને ફેરવીએ આપણે ઉત્તેજિત અવસ્થામાં ફેરવીએ એટલે આવું થાય. આ ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન આમાંથી ક્યાં જતો રહ્યો? p ની અંદર જતો રહ્યો. એક આ રહ્યો, એક s નો અને p. આ બંને હવે સંકૃત કક્ષકો બની જશે. કેવી બનશે? s અને p. હવે જોઈએ, એક s, આ એક s, સાંભળજો, એક s બરાબર, આ p. હવે આ એક s અને હું આ sp બતાવી દઉં. આ સંકૃત કક્ષકો કેટલી? એક. આની પાસે 2 જ ઇલેક્ટ્રોન છે, એક s અને p માં. ચલો, એને કોણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આપશે? બીજો આ રહ્યા 2. તો આનું નામ થઈ ગયું sp. સંકૃત કક્ષકનું નામ આપી દીધું આપણે. એક અને sp શું બનાવી દીધું? એને સંમિશ્રણ કરી દીધું. અને sp એની સાથે કોણ જોડાશે? એની સાથે જો ઉપર લખું sp આપણે, એની સાથે મેં હાઇડ્રોજન જોડ્યો. આ હાઇડ્રોજન નહીં, સોરી, આ ક્લોરીન જોડ્યો. તો ક્લોરીનની કઈ કક્ષક જોડાઈ? આ 3p કક્ષક જોડાઈ. તો એના કારણે બંધ બની ગયા, 2 સિગ્મા બંધ બની ગયા. આ કયો હતો? sp હતો. આ sp હતો. તો sp અને 3p, sp અને 3p. તો આ પ્રકારની જે રચના બની, આ પ્રકારનું જે સંકરણ રચાયું, એ કેવું બની શકે? જરા સમજી લઈએ. આ z એક્સિસ છે. કઈ એક્સિસ છે? z. હવે આ sp કક્ષકોને વાસ્તવમાં આ પ્રમાણે બતાવાય. એ સાંભળજો, એ તો આ પ્રમાણે બતાવ્યું મેં. આ સીધું જ બતાવ્યું. આ લોબ્સ કહેવાય ને, પિંડ કહેવાય. શું કહેવાય? પિંડ. લોબ્સ કહેવામાં આવે છે. હવે છેડાના જે લોબ્સ હોય કેટલીક વખત બતાવે પણ ખરા, લગભગ નાના હોય એટલે લગભગ બતાવતા નથી, પણ કેટલીક વખત બતાવેલા પણ હોય. તો sp કક્ષક આ પ્રમાણે બતાવી દીધી. સંકરણ સીધું જ બતાવી દીધું મેં. આ રહ્યું. વચ્ચે કોણ છે ભાઈ? બેરિલિયમ છે. આ બેરિલિયમ છે, બરાબર. આજુબાજુ ક્લોરીન છે. આપણે VSEPR માં પણ સમજ્યા હતા. ક્લોરીન વચ્ચે સંકરણ થયું. તો આકાર કેવો થઈ ગયો એનો? વાસ્તવમાં તો તમે બુકમાં જોજો, મોટી આકૃતિ બતાવી છે મેં, ફાઇનલ આકૃતિ બતાવી છે. આ બેરિલિયમ સાથે આ પ્રકારે લોબ્સ બતાવવાના, નાના કેટલીક વખત બતાવવામાં આવે છે, કેટલીક વખત નથી પણ બતાવતા, બરાબર. તો આ જે બન્યું સંકરણ, તો આ તમે જોઈ શકો છો કેવું છે. આ બેરિલિયમ હતો, આ ક્લોરીન, આનો એક ઇલેક્ટ્રોન આ રહ્યો, આનો એક ઇલેક્ટ્રોન આ રહ્યો, આનો આ રહ્યો, આનો આ. તો એનો આકાર કેવો થઈ ગયો? રેખીય થઈ ગયો. આકાર કોણે નક્કી કર્યો? આપણને ખબર છે, સંકરણ sp પ્રકારનું હતું. તો કોણ કેટલો થઈ ગયો? આનો 180 ડિગ્રી થઈ ગયો. તો બેરિલિયમ ક્લોરાઇડની અંદર
કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે મિત્રો? એસપી પ્રકારનું સંકરણ જોવા મળે છે. એક એસ કક્ષક ભાગ લે છે, એક એસ કક્ષક ભાગ લે છે અને એક પી કક્ષક, બરાબર. એટલે એને શું કર્યું? ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી અને આની અંદર બંને ક્લોરીનની કઈ કક્ષકો આવી? પી કક્ષકો આવી ગઈ અને ઉર્જા બંનેની કેવી થઈ ગઈ? સમાન ઉર્જાવાળી કક્ષકો બની ગઈ. તો આ થઈ ગયું એસપી પ્રકારનું સંકરણ. જ્યારે જ્યારે એસપી આવે એટલે કોણ કેટલું આવે? એનો 180 ડિગ્રી. આની અંદર કોઈ લોન પેર નથી. આની અંદર કોઈ લોન પેર એટલે વધારાની લોન પેર નથી. એની ભૌમિતિક રચના અને આકાર બંને કેવા થશે? સરખા જ થશે, બરાબર. હવે લઈએ બીજો સંકરણ લઈએ છીએ આપણે. આના પછી લઈએ છે sp2 લઈ લઈએ આપણે. કયું લઈએ છીએ મિત્રો? sp2. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે ભાઈ સંકરણ એટલે શું, એના પ્રકાર જણાવો, એની ખાસિયતો જણાવો, એની શરતો જણાવો. બુકમાં તમામ મુદ્દા જે છે તમે જોશો એટલે બધા જ મુદ્દા તમને આવડી જશે. હવે એક પણ મુદ્દો એવો નહીં હોય કે તમને નહીં આવડે, કારણ કે આપણે બેઝિક બધા જ કન્સેપ્ટ લઈ લીધેલા છે. હવે મારે લેવું છે કે sp2 પ્રકાર. sp2 પ્રકાર તો આપણને ખબર પડે એક એસ કક્ષક ભાગ લે અને આ બે પી કક્ષકો છે. એક એસ કક્ષક છે અને આ બી, તો સંકરણ કયું થવાનું? sp2 પ્રકાર. તો આપણે ઉદાહરણ લઈ લઈએ sp2 પ્રકારનું. એક લઈએ દાખલા તરીકે BCl3 લઈએ. તો પેલા બંનેના તમારે ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. બોરોન એટલે 5, 1s2, 2s2 અને 2p1. આપણે સંયોજકતા કોષ જ લેવાનો છે. સંકરણની ખાસિયત સંયોજકતા કોષ હોય એ જ ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લઈ શકે છે. ધ્યાનમાં રાખતા રહેજો, બધી શરતો વાંચતા રહેજો, ખાસિયતો વાંચતા રહેજો. આ 2s કક્ષક, આ 2s કક્ષક, બરાબર. આ 2s કક્ષક. પછી બાજુમાં આ પીના 3 પ્રકાર, 2px, 2py અને 2pz. 2px, 2py અને 2pz. આ એક ઇલેક્ટ્રોન, આ ખાલી છે. હવે આમાં જોઈએ તો આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ છે, તો એક જ બંધ બનાવે. પણ અહીંયા તો જુઓ ને 3 બંધ બનાવ્યા છે. 3 બંધ બનાવ્યા છે અને અંદર એનો મતલબ સંકરણ થયેલું છે મિત્રો. હવે બોરોને કેટલા બનાવ્યા છે? બંધ 3 બંધ બનાવેલા છે, દેખાય છે આપણને. Cl, Cl, Cl. તો 3 ક્યાંથી બન્યા? તો આપણે સંકરણ સમજવા જઈએ છીએ. એટલે આ કઈ કહેવાય? ધરાવસ્થા કહેવાય. હવે કઈ અવસ્થામાં ફેરવીશું આપણે એને? ઉત્તેજિત અવસ્થા. આ ધરાવસ્થા છે. આના શબ્દ લખીએ છીએ ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં ફેરવીએ અને તો હવે એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે એટલે આપણી પાસે આવું રહ્યું એક એસ કક્ષક. હવે જુઓ તમે સ્પષ્ટ જોઈ શકાય છે, આમાં 2 ભાગ લેશે, એક એસ અને 2 પી, sp2. તો આ પ્રકારે જે બન્યા sp2, sp2. તો આ સંકૃત કક્ષકો થઈ ગઈ. 3 કક્ષકો કેવી થઈ ગઈ મિત્રો? sp2. નામ બદલાઈ ગયા ના. પેલા એક એસ હતી અને 2 પી વાળી હતી. હવે આ જે કક્ષકો બની એ sp2 બની ગઈ, બરાબર. જે પ્રમાણે કાર્બનમાં આપણે કેવી લીધી sp3, મિથેનમાં આ બની ગયું sp2 સંકૃત કક્ષકો બની ગઈ. ચલો ક્લોરીનની આપણને ખબર છે, એ જ પ્રમાણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનું હાલ જ લખ્યું મેં 17. આ નિયોન 3s2, 3p5, 3s સંપૂર્ણ ભરાયેલા છે, બરાબર. પીની અંદર આપણને છે અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે, 3, 4 અને 5. આ 3px, 3py અને 3pz. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ખાલી છે. એવા કેટલી? 3. આવી 3 Cl છે. કેટલા છે આવા? 3. એક Clમાં 1, તો 3 Clમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાના? 3. તો આ 3 જે છે એ અહીંયા લખું છું સીધું. આ અહીંયા જ બતાવી દઉં છું સીધું. એક આ, એક અહીંયા, એક અહીંયા. આ કઈ છે? ઉપર નહીં, sp2. અહીંયા મેં લખ્યો આ ક્લોરીનની લખી. આ ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. એની કક્ષક કઈ હતી? 3p હતી. આ 3p, આ 3p. આ કઈ હતી? sp2, sp2, આ sp2. તો દેખાય છે તમને? આ મેં બતાવ્યું. આની sp2, આની sp2, આની sp2 અને આની પોતાની તો ખબર છે 3p. બધાની સેમ છે. આ 3p છે, આ 3p છે. તો આવી બની sp2, 3p. આવી ટોટલ કેટલી બની ગઈ? 3. અને બધાની ઉર્જા કેવી છે મિત્રો? સરખી છે. માટે સંકરણ કયા પ્રકારનું થઈ ગયું? sp2, 1s, 2p કક્ષક. તો આ સંકરણ જે થયું એ કયા પ્રકારનું કહી શકાય? sp2 પ્રકારનું સંકરણ. ચલો મને આકાર કહીએ તો એનો આકાર ભૌમિતિક રચના અને આકાર બંને સરખા છે, કારણ કે લોન પેર એક પણ નથી એની અંદર. તો એનો આકાર આપણને દેખાય છે સમતલીય ત્રિકોણ. આ કોણ કેટલો હશે? આ કોણ છે 120 ડિગ્રી
आ छे 120, आ छे 120। तो बहु ज अगत्यनो मुद्दो कोण थयो 120। आ कम्प्लीट थई गयो। अने समतलीय त्रिकोण एनो आकार थयो समतलीय त्रिकोण। एनी भौमितिक रचना पण ए छे ने एनो आकार पण केवो छे ए ज छे। कारण के वीएससी पीआर सिद्धांत पार्ट 1 पार्ट 2 मित्रों जोई लेजो खास। थियरीनी दृष्टिए संकरण सौथी अगत्यनुं छे। सांभळजो, वार्षिक परीक्षानी अंदर 11मा में आ पूछाय छे, ज्यारे नीटनी अंदर जीनी अंदर टूंका प्रश्नों संकरण पूछाय। कया प्रकारनुं संकरण, कया प्रकारना एनी अंदर कोण केवा प्रकारना छे, केटला सिग्मा बंध, केटला पाय बंध, आ बधी बाबतो आपणने एनी अंदर जोवा मळे। ख्याल आवे छे मित्रों? आ बाबत थई गई। कोनी बात करी मैं sp2 sp3 में पहला ज वखत समझायु। कोनी बात करी मीथेन, मीथेन पण क्लियर थई गयो। त्यार पछी आवे छे आपणे खास अगत्यनी बाबत। आटलू कर्या पछी डी कक्षको ज्यारे भाग लेती होय डी कक्षको एवा थोड़ाक बे उदाहरण लई लईए के जेनी अंदर डी कक्षक भाग ले छे। तो डी कक्षकना पण आपणे लई लईए। डी कक्षक जेमां भाग लेती होय एवा जरा लई लईए। तो एक लईए छे आपणे फॉस्फरस पेंटाक्लोराइड PCl5। सांभळजो PCl5। पछी बधानी शॉर्ट ट्रिक बताईश। बस डायरेक्ट संकरण शोधવું હોય तो केवी रीते शोधी शकाय। पहला तो मैं तमने बतावी आगळ Z નું मूल्य शोधीने, पण एना करता पण બંધારણને आधारे एक शॉर्ट मेथड हूँ तमने शीखवाड़ीश लास्टमां। बराबर? तो लईए छे PCl5 फॉस्फरस એટલે મધ્યસ્થળનું આપણને ખબર છે। આનો આકાર પણ આપણે સમજ્યા હતા। યાદ છે બધાને આનો આકાર? આવો આકાર લીધો તો આપણે આ પ્રકારે એક અહીંયા લઈએ આપણે, એક અહીંયા આપેલા ગોઠવણી આપી આવી ખબર હતી કે આવી હતી। યાદ કરો, આ ફોસ્ફરસ સેન્ટરમાં છે। પછી આ અક્ષીય કહેવાય, એક્સિયલ કહ્યું હતું મેં તમને। આ કેવી કહેવાય? અક્ષુ કહેવાય, એક્સિયલ। આ વિષુવવૃત્તીય કહેવાય। આ એનો આકાર છે, આપણને ખબર છે, પહેલા આપણે વીએસસી પીઆરમાં સમજેલા છે। આ કોણ કેટલા છે મિત્રો? 120 વિષુવવૃત્તીય છે। કેવા છે? આ વિષુવવૃત્તીય। નિરક્ષીય પણ કહેવાય, જે અક્ષ ઉપર નથી। અને અક્ષ ઉપર જે છે એ કોણ કેટલો છે? 90 ડિગ્રી। આ બંને 90 ડિગ્રીના છે। ત્રિકોણીય દ્વિપિરામિડ, આ ત્રિકોણ છે, એક ઉપર છે અહીંયા એટલે એક પિરામિડ અહીં બન્યો, એક પાછળ છે તો એક પાછળ બનશે। તો બે આકાર કયો થઈ ગયો એનો? ત્રિકોણીય દ્વિપિરામિડ। ત્રિકોણીય દ્વિપિરામિડની વાત કરીએ આપણે। હવે એનું સંકરણ કેવી રીતે બને? તો પહેલા બંનેની રચના લખી દઈએ આપણે। ફોસ્ફરસ, તમે લખ્યો ફોસ્ફરસ, એનો 15 નિયોન 3s2 3p 10 તમે 12 અને 3। તો મેં અહીંયા લઈ આ સંયોજકતા કોષની જ લખવાની છે। અહીંયા લખ્યું મેં 3p3 1 2 3 3 ઇલેક્ટ્રોન છે, પણ તમે જુઓ 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે 3 જ બંધ બનાવવા જોઈએ, પણ આને તો બનાવ્યા છે 5। કેટલા બનાવ્યા છે? આને 5। એનો મતલબ સંકરણ થયેલું છે અંદર। ચલો આ ધરાવસ્થા। હવે લઈએ છે આપણે ઉત્તેજિત અવસ્થા। કઈ અવસ્થા લઈએ મિત્રો આપણે? ઉત્તેજિત અવસ્થા લઈએ છે। ઉત્તેજિત અવસ્થાની અંદર એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે। અહીંયા તો આ કઈ છે? આ 3s, આ 3p છે, અને 3p પછી કઈ આવે મિત્રો? 3d આવે। તો અહીંયા બાજુમાં લખું છું 3d, અહીંયા કદાચ નહીં દેખાય તમને એટલે અહીંયા લખું છું। આ 3d કક્ષક એના પછી આવી 1 2 3 4 5 આ 3d કક્ષક છે। તો 3s 3p અને 3d બરાબર। તો આ ઇલેક્ટ્રોન અહીંયા તો પેક છે, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે, અહીંયા। તો એનું સ્ટ્રક્ચર આવું બન્યું। હવે સાંભળજો, આ કઈ લીધી મેં? s, આ 3s, એક 3p લીધી। જેટલી કક્ષકો હોય એટલી સંકૃત કક્ષકો બનશે 3p, અને અહીંયા મેં લીધી 3d 1 2 3 4 5। હવે ગણો, આમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? ઉત્તેજિત થઈને ડીમાં જતો રહ્યો। 3p માં 3 લેવાની હતી ને આપણે, 3p માં 3 લીધી। પછી અહીંયા 5 કરી, 1 2 3 4 5। ચલો એક આ ઇલેક્ટ્રોન, 3 આ રહ્યા। આ ઉત્તેજિત થઈને શેમાં ગયો? ડીમાં। હવે ગણો, એક એસમાં, એક 3p માં 4 અને એક ડીમાં, ટોટલ કેટલી થઈ ગઈ? 5। તો હવે જ્યારે કક્ષકો સંકૃત બને એટલે 5 જોડે લખી દઈએ આપણે। 1 2 2 3 4 અને 5। તો આ બધી કક્ષકો જે થઈ
એ કઈ કક્ષકો નામ આપશો બોલો? એક એસે ભાગ લીધો, એક 3p એ તો sp3d છે બધી. આ કઈ છે? sp3d, sp3d, sp3d. તો કક્ષકો બધી કઈ થઈ ગઈ? આ sp3d બધી જ sp3d કક્ષક. તો બધાની આગળ લખી દેવાનું સંકૃત કક્ષકો થઈ ગઈ sp3d. કોની સાથે જોડાશે? આને કોણ ઇલેક્ટ્રોન આપશે? કોની સાથે જોડાશે? એવા ક્લોરીન 5 છે. હવે ક્લોરીનની રચના લખતો નથી, ક્લોરીન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો આ રહ્યો ક્લોરીનનો, આ ક્લોરીનનો, આ ક્લોરીનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ ક્લોરીન, બરાબર. ક્લોરીનમાં 3p છે, આ 3p. તો ટોટલ 5 sp3d અને આ 3p કક્ષકો. તો સંકરણ કયા પ્રકારનું થઈ ગયું? એક s 3p, આ 1d, તો sp3d પ્રકારનું સંકરણ થઈ ગયું. કયા પ્રકારનું સંકરણ? sp3d પ્રકારનું સંકરણ. શેમાં જોવા મળે મિત્રો? PCl5 માં જોવા મળે. તો આ પ્રકારે તમારે થિયરી લખવી પડે. એના માટે બુકમાં આપણને સરસ મજાનું આપેલું છે. તો બુક પ્રમાણે આપણે એને નોંધ કરી દઈશું. ફટાફટ આ સ્ક્રીનશોટ કરી દઈએ આપણે અને ઉતારી દઈએ. અને હવે આટલું લખ્યા પછી એક બીજું આવે છે SF6. લાસ્ટ કયું આવે છે? SF6. હવે હું લઉં છું SF6. હવે કહીએ છીએ આપણે SF6. છેલ્લું છે SF6 કે જે આપણને પુસ્તકમાં પણ આપેલું છે. અને ત્યાર પછી આપણે શોર્ટ ટ્રીક બધાની લઈ લેવાની છે. પહેલું લઉં છું સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6. હવે એનો આકાર પણ આપણને મગજમાં ક્લિયર હોવો જોઈએ. ફ્લોરિન, 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 સેન્ટરમાં મધ્યસ્થ પરમાણુ S છે. આપણે સંકરણ મધ્યસ્થ પરમાણુ જ લઈએ છીએ, એટલું ધ્યાનમાં રાખજો ખાસ. આ દેવું આપણને ચોરસ દેખાય છે. પાંચમો અહીંયા મૂકું, છઠ્ઠો પેલી બાજુ મૂકું, અહીંયા હું પાંચમો મૂકીશ તો મને 4 ફલક દેખાશે. 4 ફલક પેલી બાજુ દેખાશે. મને અષ્ટફલકીય રચના જોવા મળશે. કઈ રચના જોવા મળશે? અષ્ટફલકીય રચના. તો રચના કઈ જોવા મળશે? અહીંયા લખું છું અષ્ટફલકીય. અષ્ટ ભૌમિતિક આકાર એનો અષ્ટફલકીય છે. અને એનો શેપ પણ એ જ થશે, કારણ કે એની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. બરાબર. હવે લઈએ સલ્ફરની રચના લઈ લઈએ આપણે પેલાની જેમ. સલ્ફર, સલ્ફર એટલે પરમાણુ ક્રમાંક 16. નિયોન 3s2, આ 10, 12, 3s2, 3p4. મારે લેવાની છે ફક્ત સંયોજકતા કોષ જ. અહીંયાથી લઉં છું 1, આ 3p, અને આના પછી કઈ છે મિત્રો? 3d ખાલી બતાવવાની. ખાલી છે 1, 2, 3, 4, 5. આમાં 2 ઇલેક્ટ્રોન છે, આમાં 4 છે, 1, 2, 3 અને આ 4. હવે આમાં જોવા જઈએ તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બંધ બનાવે છે પોતે 6, એટલે આ ધરા અવસ્થા થઈ, ધરા અવસ્થા. હવે લઈશું આપણે ઉત્તેજિત અવસ્થા. આ લઈએ છીએ આપણે ઉત્તેજિત અવસ્થા. એમાં આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાંભળજો, આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઉં, અહીંયા લઈ જાઉં, તો ટોટલ તો 4 જ થયા. પણ આને પણ તમારે ઉત્તેજિત કરવું પડે, એટલે એને પણ તમારે અહીંયા લઈ જવું પડે. તો આપણી પાસે આવું રહ્યું. હવે 1, હા આપણી પાસે છે 3s, પછી છે 3p, 1, 2, 3, આ 3p, બરાબર. 3p માં 1, 2, 3. હવે d2 ભરાઈ ગઈ. જુઓ તમે, 1, 2, 3, 4 અને 5. તો 2d આવી ગઈ, આ 3d માં આવી. તો હવે સંકૃત કક્ષકો કયા પ્રકારની બનશે? 1s, 3p, sp3 અને 2d, sp3d2. આ બધી મિક્સર થઈ જશે. એટલે આવું બનશે સંકરણ, આવું બનશે સંકૃત કક્ષકો. 1, 2, 3, 4, 1, 4, ટોટલ થઈ ગઈ 6. જેટલી કક્ષકો હોય પરમાણુય કક્ષકો એટલી જ સંકૃત કક્ષકો બને. આ એની શરત. તો હવે ટોટલ 6 થઈ ગઈ. 3 ને 2, 5 ને 1, 6. તો આ જે કક્ષકો બની એ સંકૃત કક્ષકો થઈ મિત્રો. આને કહેવાય sp3d2. બધા લખી નાખો sp3d2. બધી જ કેવી છે? sp3d2. કોની સાથે જોડાશે? ફ્લોરિન સાથે. ફ્લોરિન પાસે પણ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જેમ પ્રમાણે ક્લોરીનમાં છે એવું ફ્લોરિનમાં છે. 2p કક્ષકમાં છે. તો આ રહ્યો આ ફ્લોરિન, આ ફ્લોરિન. પણ ફ્લોરિનની અંદર 2p કક્ષકમાં છે. ચેક કરવું હોય તો કરી દઈએ. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 1s2, 2s2, 2p5 થાય. તો આમાં 2p ની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે. આ 2p, આ ફ્લોરિન છે.
અને સંકરણ બનશે આ પ્રકારે. કેટલી કક્ષકો ભાગ લીધો? 6. તો થઈ ગઈ sp3d2 અને આની જે ફ્લોરિન સાથે બનાવ્યા, ફ્લોરિનની કઈ છે? 2p છે. તો આવા કેટલા બંધ બનાવ્યા? એને 6. તો જે જેટલા બંધ બન્યા એ બધા કેવા બંધ બન્યા છે? સિગ્મા બંધ બને છે. જેટલાય બંધ બન્યા એ બધા કેવા બંધ બન્યા છે? સિગ્મા. તો પ્રશ્ન એ થશે સાહેબ પાય બંધ એટલે શું? તો પાય બંધ આપણે આવતા લેક્ચરમાં લેવાના છે. ઇથિન અને ઇથાઇનનું સંકરણ હું તમને આવતા લેક્ચરમાં સમજાવવાનો છું. બરાબર? આજે આટલા બધા સંકરણ લીધા. હવે છેલ્લે આ સર સમજી લેજો કયું સંકરણ થઈ ગયું? sp3d2. આ કોણ જે છે આ બધા 90 ડિગ્રીના છે ભૈયા. કેટલા છે ટોટલ? બધા કેટલા છે? 90 ડિગ્રીના છે. અને આનો આકાર કેવો છે? અષ્ટફલકીય છે. આ બાબત થઈ ગઈ SF6. તો વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન સંકરણ એટલે શું? SF6માં સંકરણ સમજાવો. સંકરણ એટલે શું? PCl5માં સંકરણ સમજાવો. એમાં નિરક્ષીય બંધ કયા અને વિષુવવૃત્તીય બંધ કયા એ પણ સમજાવો. તો ડિટેલમાં બધું જ જે બુકમાં આપેલું છે અથવા તમે જેમાંથી તૈયાર કરો છો એ બધું તમે લખવા માંડજો મિત્રો, અને આ પ્રશ્નો તૈયાર કરવા માંડજો. ચલો આની અંદરથી બંધારણને આધારે પેલું તો મેં તમારે Z બરાબર 1/2 વાળું સૂત્ર, વેલેન્સ ઇલેક્ટ્રોન વાળું યાદ છે ને બધાને? પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, પછી મોનો એટમ કેટલા જોડાયેલા છે એ મેં સૂત્ર આપેલું છે. અગાઉના લેક્ચરમાં ચેક કરી લેજો. એનાથી એકદમ સ્પષ્ટ મળે અને આનાથી પણ મળે, પણ તમને બંધારણ આવડવા જોઈએ. જો બંધારણ આવડે, જો તમને બંધારણ આવડી જાય તો બંધારણ ઉપરથી તમે એકદમ ઇઝીલી શું શીખી શકશો? આની અંદર સંકરણ શીખી લેશો. તો 100 ટ્રીક લખું છું, ડાયરેક્ટ 100 ટ્રીક. બંધારણને આધારે મેં લખી 100 ટ્રીક. 100 ટ્રીક બરાબર? બંધારણને આધારે લેવું છે મારે. તો પહેલી બાબત લઈએ, મિથેનની વાત કરીએ. તો પહેલાં કોઈ પણ આ હું લખું છું અહીં આગળ સંકરણ બરાબર સંકરણ, એટલે આપણે સંકરણ માટે પેલું Z શબ્દ વાપર્યો હતો બરાબર. તો અહીંયા Z લખું છું 100 ટ્રીકમાં. Z બરાબર સિગ્મા બંધની સંખ્યા, સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર. લોન પેર એટલે LP, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આના ઉપરથી આપણને ખબર પડી જાય. હવે આપણને ખબર છે ભાઈ Z બરાબર 2 એટલે sp હોય તો 2 આવે, sp2 હોય તો 3 આવે, sp3 હોય તો 4 થાય, sp3d હોય તો 5 થાય, sp3d2 હોય તો આ જે મેટ્રિક્સ મળે છે, આંકડો મળે છે એને Z કહીએ છીએ આપણે. એમાં Z એ શું છે? બંધકારકની સંખ્યા અને અબંધકારકનો સરવાળો છે. મારે લેવું છે મિથેન. તમને કોઈ પ્રશ્ન પૂછે મિથેનનું સંકરણ ગણો, તો મિથેનના ડાયરેક્ટ પેલી રીતે પણ કરવાનું છે આપણે. મિથેનમાં કેટલા બંધ બન્યા ચેક કરો? 1 2 3 4. તો 4 સિગ્મા બંધ લખ્યા મેં. 4 સિગ્મા બંધ. કાર્બન પાસે કોઈ લોન પેર રહી ના. કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. 4ના હાઇડ્રોજનના 4 વપરાઈ ગયા. એક પણ એની પાસે લોન પેર નથી. તો 4 આવ્યું. તો 4ની સામે જુઓ સંકરણ કયું થયું મિત્રો? sp3 સંકરણ. લો, 1 સેકન્ડમાં જો બંધારણ આવડતું હોય તો તમે આ સીધું સંકરણ શોધી શકો. બીજું લઈએ આપણે સેકન્ડ. ડાયરેક્ટ જ દાખલા તરીકે તમારે લેવું છે BF3. કેવું લેવું છે? BF3. આ બંધારણ તમે હાલ બનાવ્યું BF3. ચલો સિગ્મા બંધ કેટલા? અરે 1 2 આ 3 લખ્યા મેં. તો લખ્યા 3 બરાબર. લોન પેર એની પાસે એક પણ છે ના. બોરોનના કેટલા અયુગ્મિતિ? બોરોનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 3. 3માંથી ફ્લોરિન એક આપી દીધો, એની પાસે એક પણ નથી. તો 3 + 0 તો 3. આપણને ખબર છે સમતલીય ત્રિકોણ 120 આવી ગયા. તો કોણ આ કયું આવે? sp2 સંકરણ. 3 એટલે કયું સંકરણ? sp2. આ ડાયરેક્ટ કોઈ પણ કહો ડાયરેક્ટ ગણી શકાય. તમને એમ થાય સાહેબ લોન પેર વાળું લાવવા, ચલો લોન પેર વાળું લઈએ. એમોનિયા NS3. નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? 3. આ નાઇટ્રોજન 3 બંધ બનાવે. આ રહ્યા લોન પેર. એના 5 ઇલેક્ટ્રોન હતા વેલેન્સ ઇલેક્ટ્રોન. 5માંથી 3 વપરાઈ ગયા. કેટલા બધા પાસે લોન પેર? 1 જ છે. તો મૂકો દે કિંમત. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? 1 2 3. તો 3 વત્તા લોન પેર કેટલી થઈ ગઈ? 4. તો 4 આવી ગયું. તો 4. તો સંકરણ કયું હોય એની અંદર? sp3. ભણ્યા છે આપણે VSEPS સિદ્ધાંતમાં ભણેલા છે. 4 શું બતાવે છે? Z. આ બોન્ડિંગ પેર કહેવાય. આ કઈ કહેવાય? બોન્ડિંગ. અને આ કેવી કહેવાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મવાળી
એ બંધમાં ભાગ લીધો નથી એને, તો ટોટલ કેટલી થઈ ગઈ? 3 + 1 સરવાળો બતાવે છે ઝેડ બરાબર. બરાબર. કોઈ પણ લઈએ, PCl5 લો, ચલો તમે PCl5. તો PCl5 ની અંદર હવે સીધું કેટલા બંધ બનાવ્યા? ફોસ્ફરસ 5 બંધ બનાવ્યા. હમણાં સ્ટ્રક્ચર બનાવી દઉં. કેવું બનાવ્યું હતું સ્ટ્રક્ચર? આ પ્રકારે સ્ટ્રક્ચર બનાવ્યું આપણે. બરાબર ને? આ પ્રકારે સ્ટ્રક્ચર બનાવી દઉં ને આપણે. એક Cl ઉપર Cl ઉપર Cl ઉપર આ પ્રમાણે. તો 5 સિગ્મા બંધ બન્યા. કેટલા બન્યા? 5. લો અંતર એની પાસે એક પણ નથી. 5 હતા ફોસ્ફરસના સંયોજકતા ઇલેક્ટ્રોન, 5 એ 5 વપરાઈ ગયા. 5 + 0 સંકરણ કયું આવ્યું? sp3d. એકદમ ઇઝીથી તમે આ બંધારણ દ્વારા કોઈ પણ સંકરણ શોધી શકો છો. દાખલા તરીકે બીજું લઈએ, SF6. ચલો SF6 Z બરાબર કેટલા બંધ બનાવે? ફ્લોરિન 6 બંધ બનાવે. અને વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 6. 6 માંથી 6 વપરાઈ ગયા. એની પાસે એક પણ બંધકારક ઇલેક્ટ્રોનિકમાં નથી. 6 + 0 6 સંકરણ આવી ગયું sp3e2. કોઈ પણ લઈ શકો છો. આમાં બધા જાણો. BeCl2 લીધું, BeCl2. Be કેટલા બંધ બનાવ્યા બેરિલિયમે? 2. તો 2 લખો અહીંયા. સિગ્મા બંધ કેટલા? Z બરાબર 2 બન્યા. એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી, લોન પેર એક પણ નથી. 2 આવે તો સંકરણ થઈ ગયું sp. કોઈ પણ વસ્તુ તમે આના દ્વારા સમજી શકો છો. આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો આ પ્રમાણે મિત્રો આપણે સંકરણની થિયરી આજે સમજ્યા, એના પ્રકાર સમજ્યા, એની લાક્ષણિકતાઓ તમારા હોમવર્કમાં ટેક્સ્ટબુકની અંદર જે આપેલા છે પેજ નંબર, આ ટેક્સ્ટબુક છે તમારી, એમાં ટેક્સ્ટબુકની અંદર આ તમે જોઈ શકો છો. સંકરણ પેજ નંબર 116 ઉપર આ મેં બતાવ્યા, એના પ્રકાર સમજાયા, sp2 sp3. આ બધું જ તમે ફક્ત ક્યાં સુધી આવી ગયા? આપણે હવે આલ્કાઇનનું બાકી, અને ઇથિન અને ઇથાઇન. તો એ સંકરણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને વધુમાં વધુ એને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.